વેલકમ ટુ ગાઈઝ માય ન્યુ બ્લોગ. સવારના 7 વાગી ગયા છે ને આપણે તો તમે સુરત દાદાના દર્શન કરી લીધા ને બાણે ઉભા રહી ગયા છે તડકી ખાવા. ઠંડી હતી ને મહેમાન આવી ગયા એટલે આપણે બનાવવાની હતી ચા. ઘડીક વાર આપણે મહેમાન સાથે બેસી લીધું, પછી તો શું ચા બનાવવા જવાનું તો ચા બનાવીને તૈયાર થઈને આવી ગઈ. મહેમાનને ચા આપણે આપી દીધી. મેં કીધું લ્યો તારે ચા પીવો, ઠંડી બહુ છે એટલે ચા ગરમા ગરમ મજા આવી જશે તમને. એમને તો પાઈ દીધી, પણ મેં મારી સાટુ પણ ચા થોડીક ડાળીમાં કાઢી લીધી ને પીવાનું ચાલુ કરી દીધું. ચા પીતા પીતા તમારી જીભ ગરમ લાગી ગઈ મને. ચા તો મસ્ત બની હતી હો, પણ ચા પીને આપણે જવાનું હતું કામે કારખાનામાં. આપણે ગઈ લીધા હીરા અને વાગી ગયા 12 વાગી ગયા એટલે આપણે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો. મેં કીધું ચાલો ત્યારે હવે જમી લઈએ થોડુંક. તો પછી આપણે કારખાનું બંધ કરીને આપણે નીકળી ગયા બહાર જમવા માટે. નીચે જઈએ છીએ, ચાર્જિંગ દોડ તો લાઈટ સરખી રહેતી નથી એટલે ચાર્જિંગ હારે રાખો. નીચે આવી ગયા, નીચે બટેકાનું કામ ચાલુ હતું. બટેકા ફોલાતા હતા અને પૌવા બનાવવાની તૈયારી હાલતી હતી. મેં કીધું લાવવા તારા પૌવા બટેકા ખાઈ નાખ્યું. પછી તો વઘારવાનું કામકાજ ચાલુ કરી દીધું હો. પૌવા વઘારીને થઈ જાય કમ્પ્લેટ. આપણે થાળી લઈને બેસી ગયા ખાવા. આપણે થાળીમાં કાઢી લીધા પૌવા, પછી તો ખાવાનું ચાલુ કરી દીધી. હવે કીધું હાલો તમારે પણ પૌવા બટેકા ખાવા હોય તો ચાલો મિત્રો, હું તો હવે જમી લઉં છું અને આપણો વિડીયો અહીંયા પૂરો થશે. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા જજો. નવા વિડીયો આવતા રહેશે.